वडोदरा शहर में खड़ी हुई बाढ़ की स्थिति को देखते हुए वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी ने वडोदरा वासियों को संदेश दिया है कि जनप्रतिनिधि और प्रशासन की पैनी नजर है हर जगह बाढ़ की स्थिति को निपटने के लिए। तमाम वडोदरा महानगर અને જિલ્લાના આપણા તમામ નાગરિકોને જણાવવાનું કે આજે સમગ્ર ગુજરાતની અંદર 90% કરતાં પણ વધારે જિલ્લાઓમાં જ્યારે રેડ એલર્ટ વરસાદને લઈને હતો, વડોદરાની અંદર પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ખૂબ જ અતિભારે વરસાદ ગઈકાલે મોડી રાતથી આપણે ત્યાં પડી રહ્યો છે અને એને લઈને આજવા ડેમ હોય, પ્રતાપપુરા સરોવર હોય અથવા કોઈ પણ એવા જે જળાશયો એ જળાશયો પણ અત્યારે પોતાના સેચ્યુરેશન લેવલથી આગળ વધી રહ્યા છે। ત્યારે જે લો લાઇંગ એરિયા છે, નીચાણવાળા વિસ્તાર છે, એમને મારી કરબદ્ધ વિનંતી છે કે આપણે અત્યારે તંત્રને સાથ આપવાનો છે। આપણા માટે આપણો જીવ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમારા માટે પણ એક પણ વ્યક્તિનો જીવ ના જાય એ અમારી પ્રાથમિકતા છે। माननीय मुख्यमंत्री पण आ बाबते कलाके एનું अपडेट મેળવી રહ્યા છે અને એના માટે જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે। એનડીઆરએફ ની ટીમ પણ જ્યાં જ્યાં આપણે જરૂર છે ત્યાં મોકલી રહ્યા છે। તમામ જે લોકોનું આપણે સ્થળાંતર કરી રહ્યા છે એમને એમના જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે ભોજન અને દવાઓ એવું મળે એ માટે પણ અમે ચોક્કસ એની ચિંતા કરી રહ્યા છે। તમામ લોકો સાથે મળી અને જ્યારે આ પરિસ્થિતિને આપણે પહોંચી વળવાનું છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જેટલા પણ નીચાણવાળા વિસ્તાર હોય એ નીચાણવાળા વિસ્તારથી આપણે ત્વરિત સ્થળાંતર કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના બીજા આપણે લાગતું હોય કે જેનાથી કોઈનો જીવ જોખમાય એવી કોઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે મહાનગરે કોર્પોરેશનનો સંપર્ક કરી અને એના માટેની વ્યવસ્થા માટે આપણે જણાવવું જોઈએ અને જિલ્લા વહીવટીતંત્ર જે આપણા જિલ્લાના જે નાગરિકો છે એમને જિલ્લા વહીવટીતંત્રના મારફતે એનો સંપર્ક કરી અને એના માટે પણ આપે એમની હેલ્પ મેળવી શકો છો। કોઈ પણ અતિ ગંભીર વિષય તમને લાગે કે જે અમારા ધ્યાને દોરવા જેવો છે તો અમે પણ અહીંયા જ છે, કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર સાથે અમે સૌ ધારાસભ્યો સાથે મળી અને અમે સંકલન કરી રહ્યા છીએ। આપ ડિરેક્ટલી અમને પણ જણાવો, ફોન અમારો વ્યસ્ત આવે તો આપ અમને વોટ્સએપ કરો, એ બાબતે પણ ત્વરિત ચિંતા કરવામાં આવશે એની હું આપણે ખાતરી આપું છું। આપણે સૌ સાથે મળી એકબીજાનું ધ્યાન રાખી અને આ પરિસ્થિતિને પહોંચી વળીએ એ જ મારી આપ સૌને અપીલ છે। ધન્યવાદ।